અમરેલીમાં યુસીસી લાગુ થવા મુદ્દે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી કહ્યું કે ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે યુસીસી લાવી રહી છે। વધુમાં તેમણે કહ્યું કે ભાજપનો ખેસ પહેર્યો અને લૂંટનું લાયસન્સ લઈ જાઓ। આનાથી ધ્યાન ભટકાવવા માટે આ નિયમ લાગુ કરવા માટે કવાયત હાથ ધરી છે। સરકાર જ્યારે ચૂંટણી આવે ત્યારે આ પ્રકારની નોટંકી કરતી હોય છે। ભ્રષ્ટાચારમાં ગરાડૂબ એટલે કે સરકારમાં ભ્રષ્ટાચારને પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર જ્યારે ગરાડૂબ હોય તેવા સમયે યુસીસી લાગુ કરવા માટે એક કમિટીનું ગઠન આજે સરકારે જે જાહેરાત કરી છે એ સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભાજપાના વરિષ્ઠ નેતાઓના બયાન કે ભાજપાનો ખેસ પહેરોને લૂંટનું લાયસન્સ લઈ જાઓ એનાથી ધ્યાન ભટકાવવા માટેનું એ અમરેલીની અંદર ભાજપાની હુંસાતુસી હોય કે અન્ય જગ્યાએ કાંડ અને કૌભાંડ હોય તેમાંથી ગાંધી સદાના ગુજરાતના નાગરિકોનું ધ્યાન ભટકાવવા માટેનું એક સરકાર